સતગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય। ને સત્વગુણમાં ભેદ છે મોટો, એક શુદ્ધ ને બીજો મલિન। તો સત્વગુણમાં માં ગંગા સતી, એમાં ભેદ છે મોટો, એક શુદ્ધ અને એક મલિન છે। સત્વગુણ એટલે શું અને મલિન સત્વગુણ એટલે શું? કે ઈશ્વરના માર્ગોમાં ચાલવા માટે જે આપણા મંદિરે જવું, દર્શને જવું છે, નિસહાયની સેવા કરવી છે, નિસહાય હોય એને આપણે સહકાર રૂપ બનવું છે, ભૂખ્યાને ભોજન કરાવવું છે, આ બધા જે આપણા ગુણો ધાર્મિક છે, પૂજા પાઠ કરવી છે, માળાઓ ફેરવવી છે, આ જે બધી ક્રિયા જે છે એ ક્રિયાની પાછળનો હેતુ જે છે એમાં આપણને આધ્યાત્મિકમાં કાંઈ લાભ થાય, કંઈક ભગવાન સુખ શાંતિ આપે, કંઈક પુણ્ય મળે, જે કંઈ મળવાનો જે કર્મ આપણે સાત્વિક કર્મ કર્યા છે એની પાછળનું જે ફળ મળવાનું જે આપણી ઈચ્છા છે, જે ઈચ્છા છે એ જ મલિન સત્વગુણ કહેવામાં આવે છે। નિષ્કામ ભાવથી કરેલું કર્મ આ શુદ્ધ સાત્વિક કર્મ છે। જે કાંઈ કરીએ છીએ, જે કાંઈ સહાય કરીએ, જે કાંઈ પુણ્યદાન કરીએ, પૂજા પાઠ કરીએ, એની પાછળનો કોઈ લાભ મેળવવો ન જોવે, એનો જે કાંઈ પરમાત્માના શરણમાં સમર્પિત કરવું અને કોઈ પણ કર્મના ફળની આશા ન રાખવી, અને શુદ્ધ સત્વગુણ પણ કહેવામાં આવે છે। સત્વગુણમાં ભેદ છે મોટો, એક શુદ્ધ અને બીજો મલિન। મલિન સત્વગુણનો ત્યાગ કરવો પરિપૂર્ણ યોગી થવાય। હવે યોગી થવું હોય તો જે મલિન સત્વગુણ છે એનો ત્યાગ કરવો, અને સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરવો, અને આદરો પછી તમે અભ્યાસ। વિદેહી દશા તેહી પ્રગટે, તેથી 3 ગુણોથી થયો પાર। જ્યારે કોઈ પણ કર્મના ફળની આશા ન હોય ત્યારે દેહથી વિદેહી બની જાય છે। દેહથી વિદેહી જ્યારે સાધક એ અવસ્થામાં આવે છે વિદેહી, ત્યારે એનામાં 3 ગુણ પણ છૂટી જાય છે। ગંગા રે સતી એમ બોલ્યા, જેનો લાગ્યો તુરિયામાં તાર। જ્યારે વિદેહ થઈ જાય છે એનો તુરિયામાં તાર લાગે, એટલે કે એને તુરિયા અવસ્થા પ્રાપ્ત થાય છે। ભજનનો લગ્ની લાગી બ્રહ્મની, છૂટી ગયો સંસાર। ફાવે ત્યારે ફરે કોઈ ન રોકણ કાન। ગુરુ ભગવાન કી જય, સનાતન ધર્મની જય।